વડોદરાના ડભોઈ પંથકમાં પડેલા ભારે વરસાદથી સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સિદ્ધપુર ગામની સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં પાણી ભરાયા. વરસાદ વધુ રહેતા શાળામાં પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને વિદ્યાર્થીઓને શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી. 13 જૂને શાળા મુખ્ય શિક્ષક તેમજ વ્યવસ્થાપન સમિતિ દ્વારા ઠરાવ કરી ઓરડા તોડી પાડવા તેમજ બાળકોના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાની કામગીરીનું આયોજન કરાયું છે, પરંતુ હજુ પણ બાળકો આ જ શાળામાં અભ્યાસ કરતા હતા. શાળામાં પાણી ભરાઈ જતા બાળકોને રજા આપી દેવામાં આવી હતી. ડભોઈમાં સરસ્વતી વિદ્યા મંદિર પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વડોદરાના ડભોઈ પંથકમાં પડેલા ભારે વરસાદથી સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સિદ્ધપુર ગામની સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં પાણી ભરાયા હતા. વરસાદ વધુ રહેતા શાળામાં પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને વિદ્યાર્થીઓને શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 13 જૂને શાળા મુખ્ય શિક્ષક તેમજ વ્યવસ્થાપન સમિતિ દ્વારા ઠરાવ કરી ઓરડા તોડી પાડવા તેમજ બાળકોના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાની કામગીરીનું આયોજન કરાયું છે. આ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા કિંજલ ફોનલાઈન પર જોડાયા છે. કિંજલ, શાળામાં પાણી ભરાઈ ગયા હોવાથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. બાળકોને રજા આપી દેવામાં આવી છે. હાલમાં કેવી પરિસ્થિતિ? જી, ચોક્કસથી જણાવી દઉં કે ડભોઈ શહેર અને પંથકમાં છેલ્લા 3 દિવસથી જે સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયું છે, પરંતુ અનેક સોસાયટીઓ સાથે શાળાઓમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે. વાત કરીએ સિદ્ધપુર ગામની, તો સિદ્ધપુર ગામમાં સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળા આવેલી છે અને એ શાળામાં વ્યાપક વરસાદના કારણે શાળાના ઓરડાઓમાં પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમા, જેના પરિણામે સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે આ તમામ શાળાના 9 ઓરડા છે બિલકુલ જર્જરિત અવસ્થામાં છે અને એ જર્જરિત શાળાના જે ઓરડા છે એ ઓરડાને ઉતારી લેવા માટેના ઠરાવ થયેલા છે. તેમ છતાંય આ શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હતું એ બહુ મોટી વાત છે. જો કદાચ શાળામાં વિદ્યાર્થીઓ હાજર હોત કે તમે કદાચ શાળા જર્જરિત ઓરડાઓ તૂટી પડવાનો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ? ખેર, પણ આ તો વરસાદે આબરૂ રાખી છે અને વરસાદી પાણી ભરાઈના જવાના કારણે હાલ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. ત્યારે સ્થાનિકોનું પણ કહેવું છે કે આ અન્યત્ર જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બાળકોના અભ્યાસની વ્યવસ્થા જાળવવામાં આવે. જી, આભાર માહિતી આપવા માટે.